નીટ પેપર લીક કેસમાં મોટા રાજકીય વિકાસ બાદ વડોદરામાં વિદ્યાર્થીઓએ અનોખી રીતે ઉજવણી કરી અને પોલીસનું પણ કર્યું સન્માન। આપ જોઈ રહ્યા છો નેશન એક્સપોઝ। કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ વડોદરાના કમાટીબાગ ખાતે વિદ્યાર્થીઓ અને યુવાનોએ ખુશી વ્યક્ત કરી હતી। કાર્યક્રમમાં વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી પણ હાજર રહ્યા હતા। નીટ પેપર લીક મામલાને કારણે જીવ ગુમાવનાર વિદ્યાર્થીઓને શ્રદ્ધાંજલિરૂપે 2 મિનિટનું મૌન પાળવામાં આવ્યું। ત્યારબાદ વિદ્યાર્થીઓએ ફરજ પર તૈનાત પોલીસ અધિકારીઓ અને જવાનોને ગુલાબના ફૂલ અર્પણ કરી તેમનું સન્માન કર્યું અને મોં મીઠું કરાવી શાંતિપૂર્ણ રીતે ઉજવણી કરી। ચાલો હવે જોઈએ કમાટીબાગની આ ખાસ ઉજવણીના દૃશ્યો અને સાંભળીએ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ આ પ્રસંગે શું કહ્યું। 21 વિદ્યાર્થીઓના બલિદાન અને 1 મહિનાથી લાંબા સમયના સંઘર્ષ બાદ ભારતના ઝેન્ઝીસ છાત્ર નોજવાન સ્ટુડન્ટ વિદ્યાર્થી યુવાઓએ ઘમંડી નરેન્દ્ર મોદી અને એની સરકારને આખરે ઝુકાવી અને ધર્મેન્દ્ર પ્રધાનને રાજીનામું આપવાની ફરજ પડી। આજે વડોદરા શહેરના ઝેન્ઝીસ અને યુવાનો સાથે મળી જંતર મંતર ઉપર જેણે સંઘર્ષ કર્યો એ અને દેશના ખૂણે ખૂણે જે લોકો લડ્યા અને રાજા રાવણ કરતાં પણ વધારે ઘમંડી ભાજપની સરકારને ઝુકાવી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું લીધું એ બધાને અભિનંદન આપવા માટે અને જે 21 વિદ્યાર્થીઓનું બલિદાન થયું, જેમણે સુસાઇડ કર્યું, એમને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવ્યા છે। પણ ધર્મેન્દ્ર પ્રધાન તો કેવલ ઝાંખી હૈ, મોદી અમિત શાહ ભી બાકી હૈ। જે અમિત શાહની પોલીસે આટલી બર્બરતાપૂર્વક અમાનવી રીતે જેન્જીસને સ્ટુડન્ટને યુવાઓને માર્યા, પેલેટ્સ મારી, લાકડી પર લોખંડની ખીલીઓથી માથા ફાડી નાખ્યા, હાથ પગમાં ફ્રેક્ચર કર્યા, બહેન દીકરીઓની છાતીમાં હાથ નાખ્યો, સેક્સ્યુઅલી એમને મોલેસ્ટ કરી, આ જે પ્રકારની હરકતો થઈ છે એ હરકતો કરનારા તમામ આરોપી પોલીસ કર્મચારીઓની સામે ગુનો દાખલ થાય। આપણા ગુજરાતમાં પણ 34 જેટલા પરીક્ષાના પેપર ફૂટ્યા, એના તમામ કસૂરવારોની સામે આવતા 2 વર્ષમાં ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચાલે, કેસ પૂરો થાય અને ઇવેન્ચ્યુઅલી એ બધા સાબરમતી સેન્ટ્રલ જેલની સલાખોની પાછળ જાય અને ફરી કોઈ વાર ગુજરાતમાં કે દેશમાં કોઈ પણ પરીક્ષાનું પેપર ફૂટે નહીં, સારી ક્વોલિટીની સરકારી શાળાઓ બને, ખાલી પડેલા સરકારી પદોમાં ભરતી થાય અને શિક્ષણનું ખાનગીકરણ જે ઓબીસી, આદિવાસી, મુસ્લિમ, ડીએનટી, દલિત આ વંચિત વર્ગોને શિક્ષણથી દૂર રાખે છે એ ખાનગીકરણ દૂર થાય। આ બધા પ્રશ્નોનું સમાધાન થાય, લાગે કે ત્યારે સાચા અર્થમાં શિક્ષણમાં ક્રાંતિ આવી અને ત્યારે સાચા અર્થમાં માનીશું કે અમારી જીત થઈ। बिल्कुल एक ज रणनीति है, हर जोर जुलम की टक्कर पे संघर्ष हमारा नारा है। रोड पर उतरीशू, इनकलाब करीशू। हमणा सुधी धर्मेंद्र प्रधान वारो पाड्यो, हवे मोदी अमित शाह वारो है।